હેલો વિદ્યાર્થીઓ, ઓલમોસ્ટ આપણે ચેપ્ટર પતાવી દીધું છે. એના પછી જે રેડિયો એક્ટિવ તત્વોના જે દાખલાઓ જે છે મોસ્ટ આઈએમપી છે. એની સાથે સાથે ખાસ કરીને ઉર્જાના જેટલા પણ દાખલાઓ છે એ દળ છતીને અનુલક્ષીને મળે છે. ફરી યાદ કરીએ, દળ છતી ડેલ્ટા એમ મલ્ટીપ્લાય વિથ ધ સી, પણ મલ્ટીપ્લાય વિથ ધ સી સ્ક્વેર કરીશું તો એ જવાબ જૂલમાં મળશે. પણ જો આપણને રકમ ડેલ્ટા એમ ની રકમ એટોમિક માસ યુનિટમાં હોય તો એ ડાયરેક્ટ જવાબ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમનો મળશે. ઓલમોસ્ટ આપણે ઉદાહરણના દાખલાઓમાં જે ડાઉટ્સ હોય વિદ્યાર્થીઓને કરાયા છે. હજી પણ તમને કોઈ વિદ્યાર્થીઓ કોઈ પણ ડાઉટ હોય તો પૂછતા રહેજો. ઓલમોસ્ટ છઠ્ઠા દાખલા સુધી, સ્વાધ્યાયના દાખલાઓ સુધી હોમવર્ક પેટે અથવા સમ શોર્ટકટ પોઈન્ટ ઓફ વ્યૂ એ દાખલાઓનું સોલ્યુશન આપણે કરાવ્યું છે. ન કદાચ તમને કંઈક એમાં ડાઉટ્સ હોય તો ડેલ્ટા એમ વાળો સૂત્રનો ઉપયોગ કરજો અને આઇસોટોપ્સ વાળા સૂત્રનો ઉપયોગ કરજો. હવે સ્વાધ્યાયના જે બીજા આગળના જે દાખલાઓ લઈએ છે એ સ્વાધ્યાયના દાખલાઓમાં ખાસ કરીને આગળનો જે દાખલો એટલે કે જો આપણે 13.6 સુધી ડેલ્ટા એમ ની મદદથી કર્યા હોય તો હવે જે નેક્સ્ટ જે દાખલો છે જોઈએ છે એ 13.7 લઈએ છે. હવે જે પણ દાખલો હશે 13.7. વિદ્યાર્થીઓ, સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કે આપણને જે પણ રકમ આપેલી હોય એ રકમ લખવાની અને એ રકમ પરથી જેટલું બને ત્યાં સુધી સોલ્યુશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોજો. સૌથી પહેલા એની ગણતરી કરવાની. હવે 13.7 દાખલો લઈ લઈએ આપણે. એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ ટી વર્ષ છે. એટલે આપણે ઓલરેડી અર્ધ આયુ આપેલું છે. અર્ધ આયુ 80 છે અને એ પણ વર્ષમાં છે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના સૌથી પહેલા ફર્સ્ટ એ લઈએ. મૂળ એક્ટિવિટીના 3.125 હોય તો, એટલે મૂળ એક્ટિવિટીના 3.125 આપણે રકમ આપી દીધી છે. હવે 3.125 ની વાત કરીએ તો સૌથી પહેલા યાદ રાખો વિદ્યાર્થીઓ, રેડિયેશન અથવા એક્ટિવિટીનો જે સૂત્ર હતો મૂળભૂત, ના યાદ રહે તો ફરી યાદ કરીએ. R લેમ્બડા n આ સૂત્ર હતો જ્યાં R એટલે કે રેડિયેશન અથવા એક્ટિવિટી લઈએ છીએ. જ્યારે મૂળભૂત સંખ્યાઓને અનુલક્ષીને લઈએ તો આ જ રકમને R નોટ લેમ્બડા નોટ આ રીતે સમીકરણ લખી શકીએ. જો હવે આ બે સમીકરણનો જો ગુણોત્તર લઈએ તો આ ગુણોત્તર R/R નોટ. એ જ રીતે લેમ્બડા લેમ્બડા કેન્સલ થઈ જશે એટલે N/N નોટ. R/R નોટ N/N નોટ ની રકમ આપણને 3.125 ટકાવારી મળશે. 3.125. હવે આ રકમ ટકાવારીમાં છે એટલે પર્સન્ટેજ ફોર્મમાં, પણ જો એને પર્સન્ટેજની જગ્યાએ ડાયરેક્ટલી રકમ ફોર્મમાં કન્વર્ટ કરી દઉં તો આ જ રકમને આ રીતે લખી શકાય 3.125 ભાગ્યા 100. હવે આ રકમ આપણને રેડિયેશન ફોર્મમાં મળી ગઈ છે એટલે કે R/R નોટ ની સાપેક્ષ. હવે આ જ રકમને ત્યાંથી જો વિદ્યાર્થીઓ કે આ N/N નોટ આ જ રકમને જો હું ભાગાકાર સ્વરૂપે લઉં, 100 ભાગાકારની જગ્યાએ રકમ જો લઈએ તો એકદમ સિમ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખો કે બને ત્યાં સુધી N/N નોટ નો ગુણોત્તર લઈએ તો એ રકમ 1/32 મળે. હવે 1/32 એટલે કે 100/3 પોઈન્ટ આ રકમ કરીએ એટલે રકમ લગભગ એની 32 ની આજુબાજુ 32 ની આજુબાજુ મળે. હવે આ જ રકમને આપણે યાદ કરો ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડમાં આપણે સમયની સાથે જે અર્ધ આયુમાં જે ફેરફાર થતો હતો એ ગ્રાફ લીધેલો અને એ ગ્રાફમાં N/N નોટ ઇઝ ઇક્વલ ટુ 1/2 n સ્મોલ n, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ યાદ કરો સ્મોલ t ના છેદમાં કેપિટલ T. એટલે હવે આ જ સમીકરણને આ સ્વરૂપમાં લખી શકાય 1/2 એટલે 2 કે 2 ની જે પણ ઘાત 5 લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે એ 32 થાય છે. ના યાદ રહેતું હોય તો 2/5 એટલે 32. હવે જ્યાં n 5
એટલે આ સૂત્રને જો આપણે સામાન્ય સૂત્ર સાથે સરખામણી કરીએ, સામાન્ય સૂત્ર એટલે ફરી તમને યાદ કરી દઉં વિદ્યાર્થીઓ કે આ સમીકરણમાં n/n0 = 1/2 n. હવે સરખામણી કરીએ એટલે સ્મોલ n = 5. એટલે આ જ સમીકરણમાં સ્મોલ n = 5. હવે આ સમીકરણ પરથી જો આપણે સમય શોધવાનું હોય તો સમય માટે કુલ જીવનકાળ જેટલે પણ ગાળામાં n આવ્યા હોય એટલે કુલ જીવનકાળ માટે આ સમીકરણ યાદ રાખો વિદ્યાર્થીઓ, કુલ જીવનકાળ એટલે આને આપણે ફૂલ લાઈફ ટાઈમ પણ કહીએ small n into t. હવે આ જે તમને કેપિટલ T જે દેખાતું હોય એ અર્ધ આયુ છે એટલે કુલ જીવનકાળ n into અર્ધ આયુ. હવે અર્ધ આયુ ઓલરેડી આપેલું કેટલું છે કેપિટલ T એટલે આનો જવાબ કુલ જીવનકાળ = 5t. આ આપણો જવાબ A નો છે. એટલે આજે એ ભાગ લીધો છે એ એનો જવાબ. હવે આ જ રીતે બી પાર્ટ પણ લઈએ. હવે બી પાર્ટની સમજૂતી આના પરથી ડાયરેક્ટલી મળી જાય છે. હવે બી પાર્ટમાં ઓલમોસ્ટ 1% થવા માટે કેટલો સમય લાગશે? જે રીતે 3.125 માટે લાગતો સમય એ જ રીતે 1% માટે કેટલો સમય લાગશે? એટલે વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી સમીકરણ n/n0 = 1 એટલે 1/100 એટલે ડાયરેક્ટલી સમીકરણ લખી દઈએ n/n0 = 1%. એટલે આ જ રકમને 1/100 આ રીતે લખી શકાય. ફરી યાદ કરીએ ચરઘાતાંકીય નિયમનો ઉપયોગ કરીએ તો ચરઘાતાંકીય નિયમ એટલે n = n0 e⁻ આ સમીકરણને આ રીતે પણ લખાય n/n0 = e⁻ પણ આપણી પાસે ઓલરેડી n/n0 ની રકમ છે. હવે જો n/n0 ની રકમ લખી દઈએ 1/100 e⁻ આપણે t શોધવાનું છે. આ જ સમીકરણમાં 1/, આ જ રકમને 1 ના છેદમાં લખાય એટલે 100 આ જ સમીકરણને 100 e⁻t. ફરી યાદ કરીએ વિદ્યાર્થીઓ, યાદ કરજો જ્યારે પણ સામેની બાજુ e ને કેન્સલ કરીએ એટલે આ રકમ ln માં કન્વર્ટ થાય છે. એટલે આ જ રકમને આ રીતે લખાય ln 100 હવે e કેન્સલ થઈ એટલે λ * t. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલાને અનુલક્ષીના સૂત્ર યાદ રાખજો. હવે મારે આ ln ને log માં કન્વર્ટ કરવું હોય એટલે રકમ 2.303 log of 100 λ t. ફરી યાદ કરીએ અહીંયા જે સમીકરણમાં આપણે રકમ શોધવાની છે 2.303 log of the 100 into λ t. હવે ફરી યાદ કરીએ આ log ની પાછળ સંખ્યા 100 માં કેટલા આંકડાઓ છે એટલે કેટલા અંક છે તો અંક જોવા જઈએ 100 એટલે કેટલી સંખ્યાઓ થઈ 3. હવે યાદ કરો log માં 1 નો ઘટાડો થાય એટલે કે અહીંયા 100 છે એટલે આપણે 2 પોઈન્ટ લેવાનું એટલે કે રકમ 2.303 log. હવે આ રકમ log 100 માટે લઈએ છે એટલે 100 માટે રકમ 2 પોઈન્ટ. દાખલા તરીકે અહીંયા 10 હોત તો 1 પોઈન્ટ, 1000 હોત તો 1000 એટલે સંખ્યા 4 થઈ, 1 ઓછો કરો log માં 1 નો ઘટાડો કરવાનો એટલે રકમ 2. હવે 10 નો log જો 10 નો log 0 માં જો એટલે 000 એટલે આ રકમ 000 is equal to λ into t. હવે λ અને અર્ધ આયુ વચ્ચે સંબંધ જોવા જઈએ તો λ ની જગ્યાએ 0.693 upon t small t. કેમ કે યાદ કરો અર્ધ આયુ વચ્ચેનો સંબંધ λ 1/2 is equal to 693 upon λ. આ રીતે સૂત્ર પરથી λ ની જગ્યાએ 0 પોઈન્ટ અને છેદમાં ટાવરના પણ ટાવરની આપણી જગ્યાએ રકમ કેટલી છે આપણી પાસે t. એટલે આના પરથી ડાયરેક્ટલી સમીકરણ હવે જે ઉકેલ લઈએ છે એટલે આ t આ સમીકરણ અને આને સામેની બાજુ ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળી જશે. એટલે આ t ની રકમ આપણે શોધવાની છે. ઓલરેડી આ t સામેની બાજુ જશે, આ નીચેની બાજુ જશે
એટલે આપણને જે સમીકરણ મળતું હોય t a આને અનુલક્ષીને જવાબ મળી જશે. ઓકે વિદ્યાર્થીઓ, 3.7 દાખલો લીધો છે. હવે 3.8 દાખલો લઈ લઈએ. હવે જે રીતે આ ગણતરી માટે કીધું છે કે જે રેડિયો એક્ટિવિટીના સૂત્રો યાદ રાખવાના છે, એ જ રીતે આ 3.8 દાખલા માટે પણ આપણે સૌથી પહેલા જમણી બાજુ રકમ લખવાની, એનાથી ગણતરી ફાસ્ટ ફોરવર્ડમાં અત્યાર સુધી આપણે જોયું કે સ્લો પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે જાય છે. હવે થોડી ગણતરીને ફાસ્ટ પોઈન્ટ લઈએ કે કઈ રીતે ગણતરી ઝડપથી થાય છે. હવે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ મિનિટે 15 વિભાજન થાય છે. એટલે આપણે દર મિનિટે 15 નું વિભાજન થાય છે. એટલે આપણે એવું કહી શકાય, કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની એક્ટિવિટી, ઇનિશિયલ એક્ટિવિટી R0 is equal to 15. હવે 15 જે છે વિભાજન પર મિનિટ છે. એટલે આનો એકમ વિભાજન પર મિનિટ મળશે. ઓકે, પછી આ એક્ટિવિટીને સ્થાયી કાર્બન સમસ્થાનિક 6C12 ની સાથે થોડાક પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ 6C14 ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ બંધ થાય છે, તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. ત્યારે 6C14 ના જાણીતા અર્ધ આયુ 5730 વર્ષ અને એક્ટિવિટીના આપેલા મૂલ્ય પરથી નમૂનાની ઉંમરનો લગભગ અંદાજી લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યાના વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોનજોદડોએ એક નમૂનો કાર્બનના 10 ગ્રામ દીઠ 9 મિનિટ વિભાજન દર્શાવ્યું હોય તો સંસ્કૃતિ ઉંમરનો અંદાજ શોધો. ફરી વિદ્યાર્થીઓ, આપણે જે ટાઈમ, જે સમય જે શોધવાનું છે એ યાદ રાખજો. ફરી યાદ કરીએ, હમણાં જે રીતે ગણતરી કરી હતી R/R0 is equal to N/N0, એ જ રીતે ગણતરી કરવાની છે. અને એમાં પણ બને ત્યાં સુધી ગણતરીમાં શોર્ટકટ મેથડ આપણે વાપરીએ. હવે શોર્ટકટ મેથડની પણ વાત કરીએ. એટલે સૌથી પહેલા પ્રશ્નમાં જુઓ, ઓલરેડી આપણને કાર્બનના નમૂનાની એક્ટિવિટી R is equal to 9 આપેલી છે. ઓકે, હવે જ્યારે પણ ગણતરી કરતા હોઈએ, હમણાં જે રીતે સૂત્ર જો એ જ રીતે R/R0 is equal to N/N0, ફરી યાદ કરીએ N/N0 is equal to lambda t. પણ R/R0 ની વાત કરું તો 15/9, એટલે આ જ સમીકરણને 15/9 is equal to minus lambda t. ફરી યાદ કરીએ 15/9 એટલે કેન્સલ આઉટ કરીએ 5/3, એટલે આ જ રકમ e raised to minus lambda t 5/3. હવે આ જ સમીકરણ પરથી ગણતરી કરવાની છે. ફરી વિદ્યાર્થીઓ યાદ રાખો, હમણાં આપણે જો e raised to આપણે કેન્સલ કરીએ તો સામેની બાજુ જે રકમ હોય એ log માં કન્વર્ટ થઈ જાય છે. એટલે આના પરથી ડાયરેક્ટલી જો રકમની વાત કરતો હોઉં તો ડાયરેક્ટલી રકમ નો સમીકરણ કઈ રીતે મળશે એ પણ તમને કહીએ. ફરી જુઓ, R/R0 એટલે આ R/R0 એટલે આ રકમ 9/3, 9/15, એટલે આ રકમ આપણને જે મળશે e raised to lambda માં એ મળશે આપણને 3/15, અને એના પરથી e raised to lambda t is equal to 5/3. આ મિસ્ટેક્સ, થોડી મિસ્ટેક થઈ ગઈ વિદ્યાર્થીઓ ખાલી રેશિયોમાં, પણ હવે જવાબ ઝડપથી ફટાફટ છે એટલે રકમ ને ચેન્જ કરી દઈએ, એટલે e raised to કેન્સલ કરી દઈએ, એટલે lambda t is equal to ln 5/3. હજી એને શોર્ટકટ કરી દે ડાયરેક્ટ, lambda t is equal to 2.303 log of 5/3. ફરી યાદ કરો, log of 5/3 એટલે 1.666, એટલે આ રકમ 1.6666 whatever 67 તો ચોથો ડિજિટ 6 પણ લખાય. હવે ફટાફટ ગણતરી, પોઈન્ટ ની આગળ કેટલી સંખ્યા 1, log માં શું થાય છે 1 નો ઘટાડો, એટલે આ જ સમીકરણમાં જો t ને સૂત્રનો કરતા બનાવું 2.303 into 0. હમણાં તમને ફરી કીધેલું કે જો 16 હોત તો 1, જો 166 હોત તો 2 પોઈન્ટ, એટલે અહીંયા એક જ પોઈન્ટની આગળ એક સંખ્યા એટલે 0,
એટલે 0. હવે આ 16 નો 6 માં log જુઓ અને 6 માં મીન ડિફરન્સ જુઓ એટલે એની રકમ લગભગ આપણને 0.2218 મળશે. એટલે આ રકમ લગભગ 0.2218 આજુબાજુ મળશે અને છેદમાં લેમ્ડા. ફરી યાદ કરીએ, હમણાં જ આપણે જોયું લેમ્ડા અને અર્ધ આયુ વચ્ચેનો સંબંધ. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ tau 1 એટલે આ જ સમીકરણ 2.303 0.2218 upon 0.693 into tau 1. ઓલરેડી બધી રકમ આપણને આપેલી છે, ડાયરેક્ટલી આ રકમમાં આપણે કન્વર્ટ જ કરવાનું છે. એટલે ઓલમોસ્ટ ડાયરેક્ટલી જવાબ મળી જાય છે. ફરી રિકોલ કરીએ, r upon r naught ડાયરેક્ટલી સમીકરણ લઈ લેજો. હવે r upon r naught r ની રકમ 9/15 9/15 એટલે 3/3 એટલે આ રેશિયોમાં લઈ લેજો 5/3 અને પર એના પરથી જવાબ મળી જાય છે. 11 મોસ્ટ આઈએમપી દાખલાઓ છે કે જેના પરથી ગણતરી આપણે શોર્ટકટ ટ્રીક પોઈન્ટ ઓફ વ્યૂ પણ કરી શકીએ. હવે આવા દાખલાઓ માટે આપણે ફાસ્ટ ફોરવર્ડમાં ગણતરી જોઈએ. આ 3.9 માટે ખાસ કરીને હા કદાચ ટાઈમ વધારે લાગતો હોય પણ ઝડપથી ગણતરી કઈ રીતે? સૌથી પહેલા જો 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયોએક્ટિવ તત્વ આપણને રેડિયેશન આપેલું છે. the r is equal to 8 મિલી ક્યુરી. મિલીને કન્વર્ટ કરો 10⁻³ અને આ ક્યુરીને વિભંજન પર સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 3.7 into 10⁻10 વિભજન પર એટલે રેડિયો એક્ટિવિટી આપણને મળી જશે. આ ત્રણેયનો ગુણાકાર આ એટલે 8 into 10⁻³ into 3.7 into 10⁻10. હવે આનો ગુણાકાર કરીએ એટલે આપણને લગભગ રકમ 29 point something કંઈક મળશે 10⁻7 ના ફોર્મમાં. એટલે રેડિયો એક્ટિવ તત્વ મળી ગયું છે આપણને. હવે એની સાથે રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 કોબાલ્ટ 60 નો જરૂરી જથ્થો શોધો. એટલે આપણે દળ શોધવાનો છે. જરૂરી જથ્થો એટલે કે દળ શોધવાનું છે. હવે કોબાલ્ટ છે અને કોબાલ્ટનું અર્ધ આયુ આપેલું છે. હવે કોબાલ્ટનો અર્ધ આયુ એટલે tau 1/2 ની રકમ આપણે 5.3 યર્સ. હવે વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાનથી જોજો કઈ કઈ રકમ આપેલી છે. 5.3 વર્ષ. હવે એક વર્ષને સેકન્ડમાં જો કન્વર્ટ કરીએ આપણે તો 3.16 into 10⁻7 સેકન્ડ. એટલે આની સાથે ગુણાકાર કરો એટલે આ tau 1/2 ની રકમ એ સેકન્ડમાં મળી જશે. એટલે આપણી પાસે r છે, tau 1/2 છે. હવે એના પરથી આપણને ખબર છે કે r is equal to lambda n. લેમ્બડા ને જો સૂત્રનો કરતા બદલાવું તો લેમ્બડા is equal to r/n. હવે આ જ સમીકરણને r is equal to r ની રકમ છે, n ની રકમ છે, આના પરથી r અને n ની રકમ છે એટલે કે આના પરથી આપણે લેમ્બડા શોધી શકીએ. પણ આપણી પાસે ડાયરેક્ટલી શોર્ટકટ tau 1 આપની રકમ છે એટલે આ જ સમીકરણમાં જો n ને સૂત્રનો કરતા બનાવું એટલે લેમ્બડા અને tau 1/2 અને લેમ્બડા વચ્ચેનો સંબંધ એટલે આ લેમ્બડાની જગ્યાએ યાદ કરો tau 1/2 is equal to 0.693 અને છેદમાં લેમ્બડા એટલે એના પરથી આપણે આ રકમ મળશે આ tau 1/2 અને 0.693 આ n મળી જશે. જ્યારે n મળશે હવે કોબાલ્ટની વાત કરીએ. ઓલરેડી કોબાલ્ટને તમને આપેલું છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક. હવે પરમાણુ ભારાંકની વાત કરીએ તો પરમાણુ ભારાંક એટલે 60 ગ્રામ છે. ફરી હવે આ 60 ગ્રામ છે એના માટે પરમાણુઓની સંખ્યા શોધવાનું છે. એટલે n dash is equal to 60 into n. n જે સંખ્યા મળતી હોય એ n dash મળશે અને જ્યારે દળ શોધવાનું હોય n dash upon n a. વિદ્યાર્થીઓ નોર્મલી સ્ટેપ્સ જો ફટાફટ હાર્ડલી 2.5 થી 3 મિનિટમાં આ સોલ્યુશન્સ થઈ જાય છે. ઓકે, એટલે જ્યારે પણ દળ શોધવાનું હોય આ રીતે n. હવે અહીંયા n ડેશ જે છે એ 60 ગ્રામ કોબાલ્ટમાં પરમાણુઓની સંખ્યા એટલે n ડેશ ઇઝ ઇક્વલ ટુ 60 into n. n એટલે કે અહીંથી જે રકમ મળે એનો જવાબ. આ રીતે જે રીતે 13.9 લીધો એ રીતે 13.10 ની વાત કરીએ. સેમ વિદ્યાર્થીઓ આ જ રીતે n શોધવાનું છે એમાં પણ અને જે ગણતરી કરવાની છે એ ગણતરી પણ આ જ રીતે છે. એટલે 13.10 હોમવર્ક. વિદ્યાર્થીઓ 13.11 ની વાત કરીએ તો 13.11 પણ આપણે મોસ્ટ આઈએમપી છે. ગોલ્ડના સમસ્થાનિક એટલે કે આઇસોટોપ્સ ની વાત કરીએ છીએ આપણે 79 AU 197 અને સિલ્વરના સમસ્થાનિક
47 Ag107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. વિદ્યાર્થીઓ જ્યારે પણ ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો હોય આપણાને બે તત્વ આપેલા છે. આ પણ વસ્તુ આપણે ટીએસટી ફોર્મેશન મુજબ જોવા જઈએ કેટલા ઝડપથી એનો જવાબ કરી શકીએ છીએ. એટલે આ દાખલામાં ખાસ કરીને 13.11 ની વાત કરતા હોય વિદ્યાર્થીઓ તો જોજો જે રકમ આપણાને આપેલી છે એટલે એક તત્વ આપણી પાસે 79 AU 197 અને બીજો તત્વ જે છે 47 AG 107 છે. હવે આના પરથી આપણે ગુણોત્તર શોધવાનો છે, ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો. એકદમ સ્પષ્ટ જ્યારે પણ આપણી પાસે પરમાણુ ભાર હોય અને ન્યુક્લિયસની ત્રિજ્યા હોય એના માટે એક સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થીઓ. ઓલરેડી સ્ટાર્ટિંગમાં આપણે કરાવી દીધું છે A0 A⁻³ મોસ્ટ આઈએમપી ન્યુક્લિયસની ત્રિજ્યા માટે પરમાણુ ભારને અનુલક્ષીને. હવે આ જ સમીકરણ કરતા હોઈએ એટલે R1/R2 A1/A2 અને n ની ઘાત 1/3. હવે A1 ની વાત કરીએ A1 એટલે કે 197. હવે A2 ની વાત કરીએ એટલે કે 107. એટલે આ રકમ 197/107 એની ઘાત 1/3. હવે ઓલરેડી આ 1/3 કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કાં તો બોર્ડ એક્ઝામની દૃષ્ટિએ જોઈએ વિદ્યાર્થીઓ log ની મદદથી એનું સોલ્યુશન્સ કરવાનું છે. બીજી વસ્તુ જ્યારે પણ આપણે 197/107 કરીએ એટલે આ રકમ લગભગ 1.84 ની આજુબાજુ મળશે. એટલે આ જ રકમને આપણે R1/R2 અને એની જે ઘાત છે એટલે બંને બાજુ વિદ્યાર્થીઓ આપણે log લઈ લઈએ. હવે જો બંને બાજુ log લઈ લઉં એટલે આ જ સમીકરણમાં log of R1/R2 આ જ સમીકરણમાં 1/3 log of 1.84. હવે આ જ સમીકરણને જે આપણે હમણાં log ની વાત કરી યાદ હોય તો log ની પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ પોઈન્ટ ની આગળ કેટલી સંખ્યા છે 1 એટલે 0 પોઈન્ટ સમથિંગ એટલે 0.18 નો 4 માં log દે જો 3 વડે ભાગાકાર કરો જે સંખ્યા આવે એ આપણે log R1 અને R2 એટલે ત્રિજ્યાઓનો ગુણોત્તર સ્વરૂપે મળશે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણે આ ત્રિજ્યાઓને સ્વતંત્ર રીતે જોતા હોઈએ એટલે ફરી આ log ને અનુલક્ષીને રકમ મળશે. બીજી વસ્તુ I ના યાદ રહેતું હોય તો 1/3 કેલ્ક્યુલેટર પોઈન્ટ ઓફ વ્યૂ પણ ગણતરી થાય પણ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો log ની મદદથી આ રીતે હમણાં જે રીતે તમને કીધું છે એ રીતે આપણે ગણતરી કરવાની હાર્ડલી 3 સ્ટેપ એટલે આ રીતે એની ગણતરી હોવી જોઈએ. વિદ્યાર્થીઓ આવા જ દાખલાઓની વાત કરીએ આપણે જે કહેતા હતા કે દળ છતીને અનુલક્ષીને દળ છતી એટલે કે ડેલ્ટા m. હવે ડેલ્ટા m ને અનુલક્ષીને મોસ્ટ આઈએમપી દાખલાઓ જેટલા પણ હશે આ ડેલ્ટા m ને અનુલક્ષીને એટલે આ ઊર્જા સ્વરૂપે હશે. એટલે ડેલ્ટા m * c². ફરી યાદ કરીએ એટોમિક માસ યુનિટમાં હોય ડાયરેક્ટલી 931.3 વડે કાં તો 931.5 વડે ગુણાકાર કરો એટલે એનો જવાબ આપણને ડાયરેક્ટલી મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે. હવે એના પરથી જે રીતે હમણાં દાખલો જો 3.13.11 હવે 13.12 ની વાત કરીએ q મૂલ્ય. હવે q મૂલ્યની રકમ બીજી વસ્તુ યાદ રાખજો if the q is greater than 1 q ની રકમ 1 કરતા વધારે હોય તો એ ઉષ્મા ક્ષેપક અને q less than 1 હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હશે. ફરી યાદ કરીએ આપણે 13.12 13.13 13.14 અને 13.15 આ ત્રણેય દાખલાઓ દળ છતીને અનુલક્ષીને સૂત્ર પરથી આપણે ડાયરેક્ટ ગણતરી મળશે. હવે આ જ રીતે જો હું 13.16 ની વાત કરતો હોઉં એ પણ મોસ્ટ આઈએમપી છે. ધારો કે Fe ન્યુક્લિયસનું વિખંડન થાય બે ટુકડાઓ થાય છે એલ્યુમિનિયમ. આવા વિખંડન પરથી સૌથી પહેલા તો Q મૂલ્ય શોધવાનું છે. Fe અને એલ્યુમિનિયમ આપેલું છે આપણે. ફરી યાદ કરીએ શું બને છે હવે બે વિખંડન થાય છે અને બંને વિખંડનમાં કયા તત્વો બને છે એલ્યુમિનિયમ બને છે. એટલે વિદ્યાર્થીઓ ફટાફટ ગણતરી પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો દળ છતીનું મૂલ્ય યાદ રાખવાનું અને આવા માટે પણ દળ છતીનું મૂલ્ય પણ કઈ રીતે યાદ રાખવાનું એ પણ તમને કહું ડાયરેક્ટલી ડેલ્ટા m યાદ કરો
ક્યુ ડાયરેક્ટલી ક્યુ એટલે ડેલ્ટા એમ સ્વરૂપે ઉર્જા લઈ લે છે આપણે. હવે આ જ સમીકરણમાં m f e 2a n હવે જે આપણને રકમ મળતી હોય હકીકતમાં આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ જોઈએ તો c² છે, પણ આ રકમ એટોમિક માસ યુનિટમાં હોય તો ડાયરેક્ટલી રકમ મૂકી દેવાની અને જે આવે 931.5 વડે ગુણાકાર કરો એટલે હવે જે જવાબ મળશે એ તમને મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં મળશે. હવે આના જેવો એક દાખલો જોઈએ છે. હવે અત્યાર સુધી આપણે જે આ દાખલાઓ જોયા કે 13.12 થી માંડીને 13.16 એ ડેલ્ટા એમ ને અનુલક્ષીને એટલે દળ ગતિને અનુલક્ષીને અને બધા માટે સૂત્ર q આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આનો જેવો એક બીજો દાખલો જોઈ લઈએ છે, એ પણ મોસ્ટ આઈએમપી છે 13.17. હવે 94 Pu પ્લુટોનિયમ 239 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ 235 ના જેવા છે. વિખંડન વિયુક્ત ઊર્જા 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94 239 ના 1 કિલોગ્રામમાં બધા પરમાણુઓનું વિખંડન થતું હોય તો ઊર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં યુક્ત થશે. એટલે આપણે ઊર્જાનું મૂલ્ય શોધવાનું છે અને આ ઊર્જા કેટલા પ્રમાણમાં હશે સૌથી અગત્યની વસ્તુ. ફરી યાદ કરીએ, જ્યારે પણ પ્લુટોનિયમને યાદ કરીએ, જો ન્યુક્લિયર રિએક્ટરની વાત કરતા હતા તો યુરેનિયમમાંથી પ્લુટોનિયમ તૈયાર થતું હતું. હવે આપણી પાસે ઓલરેડી પ્લુટોનિયમ છે, પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા શોધવાની હોય તો ધેટ ઇઝ ઇક્વલ ટુ એવોગાડ્રોને એક અંક જેટલી હોય. હવે હું 94 પ્લુટોનિયમ 230 જે પણ રકમ હોય એમાં જો મારે પરમાણુની સંખ્યા શોધવાની હોય ઇઝ ઇક્વલ ટુ એવોગાડ્રો એટલે કે n એ જેટલી હોય. હવે 239 ગ્રામ પ્લુટોનિયમમાં હાજર પરમાણુઓની સંખ્યા જો હું તમને લઉં 239 એટલે એવોગાડ્રો અંક અને એવોગાડ્રો અંક એટલે કે 6.023 × 1023 તો 1000 ગ્રામમાં સંખ્યા કેટલી? ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, જો મારી પાસે 239 ગ્રામમાં જો પરમાણુઓની સંખ્યા n જેટલી હોય, ડાયરેક્ટલી યાદ કરીએ આપણે, જો 239 આના માટે પણ ગણતરી લઈએ ફટાફટ જોઈએ કઈ રીતે શોર્ટમાં યાદ રાખવા માટે. જો મારી પાસે 239 ગ્રામ હોય તો એમાં સંખ્યા કેટલી n 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ હોય તો સંખ્યા ધરેલી કેટલી છે n. હવે n ને સૂત્રનો કરતા બનાવીએ એટલે n પરમાણુઓની સંખ્યા મળી જશે. દરેક પરમાણુમાં વિખંડનની ઊર્જા એ 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં છે. એટલે આપણને જે રકમ આપેલી હોય લગભગ 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં જો મળતી હોય તો એને જે પરમાણુઓની સંખ્યા હોય એની સાથે ડાયરેક્ટલી ગુણાકાર કરી દઈએ એટલે 180 ગુણાકારમાં n જે પણ n આવે ડાયરેક્ટલી અહીંથી n શોધી કાઢો એટલે પ્રત્યેક પરમાણુમાં વિખંડનની ઊર્જા મળી જશે. ફરી શોર્ટમાં કહો વિદ્યાર્થીઓ, પ્રત્યેક પરમાણુમાં વિખંડનની ઊર્જા 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તો કુલ ઊર્જા E is equal to 180 into n. આ જે પણ રકમ મળશે એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં મળશે. વિદ્યાર્થીઓ 13.18 મેગાવોટ વિભાજનના દૃષ્ટિએ 80% એ પણ ટ્રાય કરજો. એમાંય કંઈક તકલીફ હોય તો પૂછજો. હજી તમને કઈ આના માટે કુલ ઊર્જા શોધવાની છે. હકીકતમાં યુરેનિયમનો કુલ દળ શોધવાનું છે આપણે. કુલ દળ એટલે કે એમના ફોર્મમાં તો એની પાસે તમારી જે ઊર્જાની રકમ જે છે એ ઊર્જા જૂલમાં કન્વર્ટ કરીને એના પરથી 235 ગ્રામ યુરેનિયમમાં જો આપણે સંખ્યા 6 × 1023 હોય તો 1 ગ્રામ યુરેનિયમમાં સંખ્યા કેટલી એ સંખ્યા શોધવાની, એ સંખ્યા પરથી ઊર્જા શોધી કાઢવાની અને એના પરથી કુલ દળ. એટલે એ ટ્રાય કરજો, નહીં આવડે તો પૂછી લેજો, એ મેસેજ કરજો. મોસ્ટ આઈએમપી 13.19 અને 13.20. હવે 13.19 ની વાત કરીએ તો ડ્યુટેરિયમ 2 કિલોગ્રામ વિખંડનની 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશિત રાખી શકાય? ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી. જ્યારે પણ સમય શોધવાનો હોય વર્ષને અનુલક્ષીને, અને હકીકતમાં તમે અત્યારે જોતા હો તો એલઈડી ની જે પ્રકાશની જે સમજૂતી કેટલા વર્ષ સુધી લાઈફ ટાઈમ પીરિયડ છે એ આના પરથી પણ નક્કી કરી શકાય છે. આપણી પાસે 1H2 ડ્યુટેરિયમ્સ
2He + n એક સમીકરણ આપેલું છે. આ સમીકરણની મદદથી સૌથી પહેલા વિદ્યાર્થીઓ 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા 1s2 એટલે 2 ગ્રામમાં સંખ્યા કેટલી એવોગાડ્રો સંખ્યા જેટલી એવોગાડ્રો સંખ્યા એટલે કેટલી કહેવાય આપણે Na = 6.023 × 1023. હવે આપણી પાસે કેટલા કિલોગ્રામ છે 2 કિલોગ્રામ હોય એટલે કે 2000 ગ્રામમાં સંખ્યા કેટલી સૌથી પહેલા તો સંખ્યા શોધી કાઢો. ફરી તમને કહીએ 2 ગ્રામ હોય તો સંખ્યા Na જેટલી 2000 ગ્રામ હોય તો સંખ્યા કેટલી n શોધી કાઢો. હવે જ્યારે પણ બે પરમાણુઓનું સંલયન થાય છે ઊર્જા મુક્ત થાય છે એ ઊર્જાનું મૂલ્ય ઓલરેડી તમને આપેલું છે 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આ 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની રકમ જે છે એ બે પરમાણુઓ માટે છે એટલે એક પરમાણુ માટે એટલે 3.27 ડિવાઇડેડ બાય 2 કરીએ. હવે 3.27 ડિવાઇડેડ બાય 2 કરીએ એટલે આ રકમ લગભગ 1.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ક્રમની મળશે. હવે આ જે રકમ મળતી હોય એટલે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાં મુક્ત ઊર્જા કુલ શોધી કાઢવાની અને એ ઊર્જામાંથી બલ્બમાં જ્યારે પણ પ્રકાશનો સમય શોધવાનો હોય એટલે કુલ ઊર્જા છેદમાં દર સેકન્ડે વપરાતો પાવર. સૂત્ર ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ. શોર્ટકટ ટ્રિક્સ કે બલ્બમાંથી જ્યારે પણ જે પ્રકાશનો સમય શોધવાનો હોય ત્યારે કુલ ઊર્જા અને દર સેકન્ડે વપરાતો પાવર અને હકીકતમાં પાવરની વાત કરીએ P = W/T. સો ધ W એટલે કે જૂલ પર સેકન્ડ. જૂલ કેન્સલ એટલે જવાબ તમને T એ સેકન્ડ વર્ષમાં જ મળશે. એટલે એના પરથી ડાયરેક્ટલી સમજૂતી થઈ શકાય. હવે 13.20 દાખલાની વાત કરીએ. એ પણ IMP છે. બે ડ્યુટેરોન છે સમ્મુખ હેડ ઓન કોલિઝન થાય છે એ અથડાય છે ત્યારે બેરિયમની ઊંચાઈ ગણો. હવે બીજી એમાં સમજૂતી હંમેશા યાદ રાખજો વિદ્યાર્થીઓ જે નીચે સમજૂતી આપેલી છે એ આપણને યાદ રહેવી જોઈએ. બે ફર્મીની ત્રિજ્યાના સંકેતને ઓળખીને અને એના પછીનો જે દાખલો જે છે 13.21 એ પણ IMP એ પણ મોસ્ટ IMP. હકીકતમાં હું મારી દૃષ્ટિએ જોવા છું કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ જે R અને દળવાળા જેટલા દાખલા છે એ મોસ્ટ IMP. હવે આની વાત કરીએ 13.20 ની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળો. ડ્યુટેરિયમ છે. હવે સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાનની ઊંચાઈની વાત કરીએ એટલે ઊંચાઈ એટલે ફરી યાદ કરો વિદ્યાર્થીઓ કે આપણી પાસે કોની રકમ છે તો ખાસ કરીને ડ્યુટેરિયમની સ્થિતિ ઊર્જાનો સૂત્ર જે હોય U = K Q1 Q2/R². Q1 અને Q2 ની વાત કરીએ તો મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10−19 રકમ મૂકી દો. હવે એના પરથી આપણે ડાયરેક્ટ રકમ શોધી શકાય. ઓલરેડી R ની રકમ આપણે બે ફર્મીની વાત કરીએ તો 2 × 10⁻15 એટલે કે જે ઊર્જા મળતી હોય એ આપણને ઊર્જા મળશે. વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ઊર્જાની રકમ મળશે એ ઊર્જા આપણને કિલો ઇલેક્ટ્રોવોલ્ટ અથવા મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં લઈ શકીએ. દરેક ન્યુટ્રોનની સ્થિતિ ઊર્જા જે પણ મળતી હોય ડિવાઇડેડ બાય 2. કેમ ડ્યુટેરોન છે ડ્યુટેરોન એટલે લગભગ આપણી ઊર્જા 360 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ મળતી હોય ડિવાઇડેડ બાય 2 એટલે 180 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જે કુલમની બેરિયર ઊંચાઈનું માપ છે. ફરી યાદ કરીએ આપણે કુલમની બેરિયર ઊંચાઈ એટલે એ ઊર્જા સ્વરૂપે હશે સ્થિતિ ઊર્જાના રૂપમાં મળશે. હવે કુલમની બેરિયર ઊંચાઈ એટલે હકીકતમાં જોઈએ છે કે કેટલી ઊર્જા જોઈએ કે જે એ બેરિયર ક્રોસ કરી શકે. આની વધારે સમજૂતી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર જેમાં આપણે બેરિયરની પહોળાઈ પોટેન્શિયલ્સ બેરિયરની ઊંચાઈ એની સમજૂતી આપણે ઓલરેડી એ ચેપ્ટર્સમાં જોઈશું. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ આપણે જેટલા પણ દાખલા કરાયા છે મોસ્ટ IMP દાખલાઓની દૃષ્ટિએ આપણે જોવા જઈએ R ત્રિજ્યાને અનુલક્ષીને બીજા દાખલાઓ દળ છે તેને અનુલક્ષીને જે પણ એક્ઝામ્સ થાય આપણે ફર્સ્ટ ઇન્ટરનલ પિરિયોડિક ટેસ્ટ જે થાય એ આના માટે યાદ રાખવાનું છે. આ સૂત્ર ખાસ કરીને કે જે દળવાળા છે એના પરથી દાખલાઓ પૂછાશે. બીજી એક વસ્તુ યાદ કરીએ વિદ્યાર્થીઓ કે અત્યાર સુધી આપણે જે આ ચેપ્ટર કર્યું 13મું ચેપ્ટર જે કર્યું એટલે 12મા ચેપ્ટરને અનુલક્ષીને 13મું ચેપ્ટર મળે છે. 13મા ચેપ્ટરમાં ખાસ કરીને ન્યુક્લિયસની વાત કરીએ જ્યારે પણ તો ન્યુક્લિયસ માટે દળ છતિ બંધન ઊર્જા અને એના પરથી જે રિએક્ટરના જે વિખંડનના જે સમીકરણ હતા સંલયનના જે સમીકરણ હતા એ મોસ્ટ IMP એ યાદ રાખવાના જ. જો કોમ્પિટિટિવ એક્ઝામ્સની દૃષ્ટિએ અથવા ફર્સ્ટ ઇન્ટરનલની દૃષ્ટિએ કહું તો રિએક્ટર IMP છે, બંધન ઊર્જા IMP છે, આલ્ફા બીટા IMP છે. બીજી એક વસ્તુ કદાચ વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો હોય કે સર NCT એટલે NCERT એટલે કે જે નેશનલ કમિટી ફોર ધ ટેસ્ટિંગની જે છે જે NCERT જે ટીમ જે છે એનો એક પાર્ટ છે.
એને 30% કોર્સ ડિડક્ટ કરી દીધું છે જેમાં રેડિયો એક્ટિવ તત્વ નથી. એમાં પણ એવી સમજૂતી છે જો એને અનુલક્ષીને દાખલા હોય કે બીજા આગળની થિયરી હોય તો એ સમજૂતી આપવાની જ. પણ જીએસીબી ને અત્યાર સુધી કોઈ નોટિફિકેશન નથી એટલે આપણે ફર્સ્ટ ઇન્ટરનલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓ જે મટીરીયલ્સને એકોર્ડિંગ દાખલા હોય, બીજી વસ્તુ જે ઓલરેડી આપણે કરાયા હોય અને ઉદાહરણના દાખલા હોય એ આપણે બધા કરવાના છે. આજનો સેશન્સ બહુ લાંબો થઈ ગયો. એનું રીઝન્સ કે જે દાખલાઓની સમજૂતી આપણે થોડીક સ્ટાર્ટિંગમાં ફાસ્ટ નથી લીધી, સ્લો લીધી છે, એના પછી થોડીક ફાસ્ટ લીધી એટલે સેશન્સ લાંબુ. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ વિદ્યાર્થીઓ, ધીસ ઇઝ ધ મોસ્ટ હવે નેક્સ્ટ સેશન્સની વાત કરીએ એટલે નેક્સ્ટ સેશન્સને આપણે જે સેશન્સ પીરિયોડિક પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ છીએ એટલે કે હવે નેક્સ્ટ બુધવારનો જે પણ સેશન્સ હશે એ સેશન્સમાં આપણે કન્ટિન્યુઅસ ચેપ્ટર્સ લઈશું. બીજી એક વસ્તુ કે જે બીજા મહેશ સર જે લે છે એ પણ મોસ્ટ ટાઈમલી ચેપ્ટર છે, બધા પ્રશ્નો ધ્યાનથી જોજો. એમાં પણ દરેક વિદ્યાર્થીએ નોંધ લેવાની કે કોઈક ડાઉટ હોય તો એટલીસ્ટ સેન્ડ કરજો મેસેજમાં એટલે મેસેજ રૂપે પ્રશ્ન પૂછજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ.